આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યમાં જિલ્લા કલેક્ટરોની બદલીઓ થઈ રહી છે, જેમાં સુરત જિલ્લા કલેક્ટરની બદલી થતા આજરોજ નવા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે સુરત એ દેશમાં સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર છે। આગામી સમયમાં છેવાડાના માનવી સુધીની સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ પહોંચી શકે તે તેઓની પ્રાથમિકતા રહેશે। વધુમાં તેઓએ કહ્યું છે કે આજના માનવીની મુશ્કેલીઓ દૂર કરવા માટે કલેક્ટર તંત્ર હંમેશા સહયોગની ભૂમિકા ભજવશે। જિલ્લા કલેક્ટર તેજસ પરમારે બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી સુરતની SVNIT ખાતેથી મેળવી છે। વર્ષ 2016ની બેચના IS ઓફિસર છે। મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના રહેવાસી છે। તેઓએ દાહોદ ખાતે SDM તરીકે સેવા પણ આપી છે। આજરોજ તેઓ સુરત જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો છે। આજે સુરતના કલેક્ટર તરીકે મેં વિધિવત ચાર્જ સંભાળ્યો છે। સુરત દેશનું સૌથી ઝડપથી વિકાસ પામી રહેલું શહેર છે અને જિલ્લામાં પણ વિકાસની જે યાત્રા છે સતત ચાલુ છે। એટલે આવા સમયે મને ટીમ સુરતના મેમ્બર તરીકે કામ કરવાનો એક અવસર મળ્યો છે। મારી હંમેશા કોશિશ રહેશે કે મારી ક્ષમતા પ્રમાણે જે પણ આપણે પ્રયત્ન લોકો માટે સારા કામો કરીએ એ મારો પ્રયત્ન રહેશે અને સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ અમારી પ્રાથમિકતા રહેશે। તે ઉપરાંત જે અરજદારો છે એ અરજદારોની પણ નાનામાં નાની બાબત કે જે નિયમ અનુસાર હોય તે કામ ઝડપથી પૂર્ણ થાય તેવું પણ મારો હંમેશા પ્રયત્ન રહેશે અને સરકારશ્રીનું જે પણ માર્ગદર્શન અમને મળશે અને સરકારની જે પણ અલગ અલગ વિભાગો વચ્ચેના સંકલનની કામગીરી છે એ પણ તેથી ચોકસાઈપૂર્વક કરવામાં આવે એવો મારો મતલબ પ્રયત્ન રહેશે। અને ફરીથી હું તમામ જે સુરતના જિલ્લાના નાગરિકો છે એમને આશ્વસ્ત કરવા માગું છું કે આપનું કંઈ પણ નાનામાં નાનું કામ હોય તો એમાં કલેક્ટર કચેરી અને તંત્ર જે છે એ હંમેશા આપને સહયોગ કરશે। એટલે ફરીથી હું આ સુરતની જે જગ્યા છે ત્યાં મને આજે ચાર્જ સંભાળવાનો મોકો મળ્યો છે એટલે હું ફરીથી તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।